સરખામણી જે ઇતિહાસવિદ છે એમની સરખામણી અંગ્રેજો સાથે કરી છે કે જે લોકો ભાગલા પાડીને રાજ કરતા હતા એવા અંગ્રેજો સાથેની સરખામણી એમણે ટ્વિટર પર કરી છે. ચર્ચા કરી રહ્યા છે કે અત્યારે આ મુદ્દો એટલો મહત્વનો કેમ બની રહ્યો છે, આની પાછળ કયા કારણ હોઈ શકે છે, શા માટે આ પ્રકારનું ટ્વીટ અભિયાન જોવા મળી રહ્યું છે કે જેમાં વાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. એમાં પણ ખાસ પશ્ચિમ બંગાળ અને ગુજરાતની સરખામણી આપણે એ પણ યાદ કરાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં બીજેપીની વર્ચ્યુઅલ રેલી હોય અને સાથે હમણાં જ્યારે આઈસીસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું એમાં પણ બાંગ્લાની વાત એટલે કે વધારે પડતી બંગાળની વાત તેમણે કરી હતી. આની પર ચર્ચા કરવા માટે મારી સાથે ચર્ચામાં જોડાયા છે ઇતિહાસવિદ રિઝવાન કાદરી, જપન પાઠકે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને કલકત્તાથી એક પત્રકાર જોડાયા છે કૃષ્ણકુમાર દત્ત. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. સૌથી પહેલા રિઝવાનભાઈ આપને પૂછવા માંગીશ, આપના સારા મિત્ર પણ થાય છે જાણવા મળ્યું પ્રમાણે કે રામચંદ્રન ગુહા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, પણ સાંસ્કૃતિક રીતે જે ચર્ચા કરવામાં આવી છે, અચાનક આ ટ્વીટનું અર્થઘટન શું કરવું આપણે જે કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત બંગાળની સરખામણી કરવાની વાત આવી? 1905 અંગ્રેજો દ્વારા ધર્મના આધારે બંગાળનું વિભાજન કરવામાં આવ્યું હતું અને પછી બંગભંગની ચળવળમાંથી સ્વદેશી આંદોલન જબરજસ્ત શરૂ થયું. બિલકુલ. હવે આ તમે મારા મિત્ર એમને બનાવી દીધા, પણ એ તો મને બહુ તેજો દ્વેષથી જોનારા વ્યક્તિ, એ હંમેશા એ પાણીમાંથી પોરા કાઢવાની એની મનોવૃત્તિ છે. ગાંધીજી પર એમણે દળદાર પુસ્તક લખ્યું, પણ એ પુસ્તક જોયા પછી મને લાગ્યું કે અરે આ બધી વાતો તો રાવજીભાઈ પટેલે પોતાના ગાંધીજી પરના પુસ્તકની અંદર, મારી જીવન કથાની અંદર તો ઘણું બધું આપ્યું છે. અને સ્વયં બાપુએ 1925ની સાલમાં પોતાની આત્મકથા નવજીવનમાં ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ કરવી શરૂ કરી હતી. એની અંદર એમના જીવનના ખુલ્લી કિતાબ સમાપ્ત તમામ પ્રસંગો એમણે રજૂ કર્યા હતા. હવે એ પ્રસંગોને રામચંદ્ર ગુહા કે અન્ય લોકો દ્વારા બીજી રીતે સેન્સેશનલ ચવાયેલા શેરડીના કૂચડા હોય એને નવા પેકિંગની અંદર એકની એક વાતને લોકોની સામે મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજી આ બધાની એક દિલ્હીની એક આખી ગેંગ છે. એ ગેંગનો હું ઘણા વર્ષો સુધી ભોગ બનતો રહ્યો. જ્યારે અમે સંશોધક તરીકે કામ કરવા માટે જતા હોઈએ, સામાન્ય રીતે વેકેશનના ગાળામાં જતા હોઈએ, બહુ મુસીબતોથી અમે જતા હોઈએ છીએ, ત્યારે આ બધા લોકો માટે ખુલ્લા દ્વાર કરવામાં આવે ને અમારા જેવાને જાકારો આપવામાં આવે, અમારે માટે બંધ દ્વારની નીતિ અપનાવવામાં, અમને ધૂતકારી દેવામાં. બરાબર. અને પછી જયારે અમે માંગણી કરીએ કે અમારે નહેરુ પેપર્સ જોવા છે, તો નહેરુ પેપર્સ જોવા માટે અમારે કોઈ ખાનગી વ્યક્તિની પરવાનગી લેવી પડે. બરાબર. અને પછી આ બધા પેપર્સ રામચંદ્ર ગુહા માટે ઉપલબ્ધ કરવામાં આવે, જે અમને કહેવામાં આવે કે આ ક્લોઝ કલેક્શન છે. અને એ પછી રામચંદ્ર ગુહાનું પુસ્તક આવે અને અચાનક જ આ બધા પેપર્સ ઓપન. પણ આ ભેદભાવ આપને રિઝવાનભાઈની પાછળ કારણ શું જાણવા મળ્યું કે આ ભેદભાવ કેમ કરવામાં આવતો હતો? અને બીજો સવાલ, એક ઇતિહાસવિદની ભૂમિકા શું માનવી આપણે કે ત્યારે રાષ્ટ્ર ફલક પર કે સોશિયલી કે જો કોઈ માહિતી ખોટી સ્પ્રેડ થતી હોય દેશભરમાં ઇતિહાસને લઈને, તો કદાચ ત્યાં એ ભૂમિકા ઇતિહાસવિદની જોવા મળી શકે. ઇતિહાસકારનું કર્તવ્ય છે સત્ય સામે મૂકવું. હવે એમણે જેમનો સંદર્ભ મૂક્યો છે, એમણે કયા સંદર્ભમાં લખ્યું છે, કયા અનુસંધાનમાં લખવામાં આવ્યું છે, અને એ સંદર્ભ આજે એનું કેટલું મહત્વ છે, એની યથાર્થતા કેટલું છે, રેલેવન્સ કેટલું છે. તટસ્થતા, નિષ્પક્ષતા જાળવીને ઇતિહાસકારે સાચી હકીકત પ્રસ્તુત કરવી પડે, એના એવિડન્સ સાથે મૂકવું પડે. પણ રામચંદ્ર ગુહાની હંમેશા ટેવ છે એ સેન્સેશન ઉભું કરવું પોતાના વક્તવ્યના માધ્યમથી, પોતાની ચર્ચાના માધ્યમથી. અને એને એવા જે આપણા જે રાષ્ટ્રીય ફલક પર મહાનુભાવો હોય, માનો કે પ્રધાનમંત્રીની સામે અનાપ શનાપ બોલવું. હવે એનાથી પ્રધાનમંત્રીની પ્રતિભા, એના વ્યક્તિત્વને કોઈ અસર થવાની નથી, પણ એને તો નેગેટિવ પબ્લિસિટી ને કારણે એ પોતે તો લાઇમલાઇટમાં આવી છે. આજે વૈશ્વિક કક્ષાએ કોરોનાની મહામારી ચાલી રહી છે. સવાલ એ આવે છે સંસ્કૃતિ એટલે શું? ગુજરાતની સંસ્કૃતિ શું અને બંગાળની સંસ્કૃતિ શું? બરાબર છે. બંને સંસ્કૃતિઓની તુલના આજના પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક મહામારીની વચ્ચે લોકો પોતાના જીવનને ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જાન હે તો જહાનની વાત છે. આજે જાનને બચાવવા માટે લોકો મહેનત કરી રહ્યા છે, પોતાની જાતને બચાવી રહ્યા છે. કોરોનાનો આંક વધી રહ્યો છે અને એવા સંદર્ભની અંદર જયારે આ રાજકીય વાતાવરણ બંગાળમાં ઇલેક્શન તો જ્યારે થશે ત્યારે થશે. ઇલેક્શન એના ક્ષેત્રનો જુદો છે, પણ અહીંયા બે સંસ્કૃતિઓ વચ્ચે તુલના એ અસ્થાને છે. અને ગુજરાતની સંસ્કૃતિની બંગાળની સંસ્કૃતિ સાથે કે બંગાળની સંસ્કૃતિની ગુજરાત સાથે તુલના થઈ શકે જ નહીં.
બસ સાચી વાત છે આપણી. જપનભાઈ, એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે સાંસ્કૃતિક આ રીતે સરખામણી કરવી આ સમયે અચાનક એની પાછળનું તર્ક અને કારણ શું આપને લાગે છે? અને બીજી બાબત, આપણે એ માનવું યોગ્ય રહેશે ખરી કે રાજકીય માહોલ માટે અથવા તો રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ લડી રહી હોય એવામાં આ પ્રકારનું નિવેદન વધારે અસર કરે છે એવું માની લેવું આપણે? એટલે ભદ્રેશભાઈ, આ એક તો ઇતિહાસકાર નથી, કહેવાતા ઇતિહાસકાર છે, હિસ્ટોરિયન નહીં પણ એજન્ડિયન છે. એક એજન્ડા હાથમાં લે અને એજન્ડાને ફિટ બેસે એવા હિસ્ટ્રીના તથ્યો શોધી કાઢે. કારણ કે રિઝવાનભાઈ જાણે છે કે રિસર્ચ કરતા આપણે જે જોઈએ એ મળે. આપણે ગાંધીજીને ખરાબ ચિતરવા હોય તો એવા 5 ઉદાહરણ મળે, સારા ચિતરવા હોય તો એવા 5 ઉદાહરણ મળે. આપણે આંબેડકર સાહેબને આમ ચિતરવા હોય તો ઉદાહરણ મળે, તેમ ચિતરવા હોય તો પણ ઉદાહરણ મળે. એવી જ રીતે આ વામપંથી કહેવાતા ઇતિહાસકાર એ પહેલા એક એજન્ડા નક્કી કરે છે અને પછી એ એજન્ડાને ફિટ બેસે એવું જ્યાંથી ને ત્યાંથી ઉલેચીને આપણી સમક્ષ પીરસે છે. હવે એમનો એજન્ડા શું છે? એમનો એજન્ડા પાછલા કેટલાક વર્ષોથી ગુજરાતને ડિસ્ક્રેડિટ કરવાનો છે. હવે એમને ગુજરાત થી શું દુઃખ થયું છે ખબર નથી, પરંતુ મેં એમની ટ્વીટ નો ઇતિહાસ તપાસ્યો કારણ કે એડવાન્સ ટ્વીટ સર્ચ કરવાની સુવિધા છે. એમને ગુજરાતને કેરળ સાથે સરખાવીને ગુજરાતની ટીકા કરી છે, કાશ્મીર સાથે સરખાવીને પણ ગુજરાતની ટીકા કરી છે. લગાતાર એમણે ગુજરાત પ્રત્યે વોમિટિંગ કર્યું છે અને એમનો ડાયરિયા આપણે ઓકાતો જોયો છે. હવે અત્યારે આ ટ્વીટ એમણે કેમ કરી? કારણ કે બંગાળમાં 1 વર્ષની અંદર જ વિધાનસભાની ચૂંટણી આવે છે. ચોક્કસ. અને એ ચૂંટણી મમતા બેનર્જી બંગાળની અસ્મિતાના મુદ્દા પર લડવાના છે. અને એની સામે જે મુખ્ય ચહેરા છે એ છે 2 ગુજરાતીઓ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી. એટલે ગુજરાતી વર્સિસ બંગાળીનો નેરેટિવ અત્યારથી આ લેફ્ટ બ્રિગેડ ઇરાદાપૂર્વક ઉભો કરી રહી છે. પરંતુ એમનો આઈડિયા ફેલ ગયો છે કારણ કે આજે અહેમદ પટેલે પણ ટીકા કરી છે આ ટ્વીટની, વિજય રૂપાણીએ પણ ટીકા કરી છે અને તમે ટ્વીટના જવાબમાં જોશો તો સંખ્યાબંધ લોકોએ ટીકા કરી છે. એટલે આ એક સ્પષ્ટ એજન્ડા છે અને એમનો એજન્ડા ખૂબ જાણીતો છે. એમના બાયસ, એમના પ્રેજ્યુડાઇઝ રામચંદ્ર ગુહાના મારી એક વાત પૂરી કરો, એમના પ્રેજ્યુડાઇઝ નું ઉદાહરણ આપીને. ગોવામાં રામચંદ્ર ગુહા જાય છે અને ત્યાં આગળ બીફ ખાય છે, ગૌમાંસ ખાય છે, એનો ફોટો પડાવે છે અને પછી ટ્વીટ કરે છે ફોટો મૂકીને રામચંદ્ર ગુહા કે કારણ કે ભાજપ શાસિત ગોવામાં હું બેઠો છું એટલે હું ગૌમાંસ ખાઈને સેલિબ્રેશન કરું છું. ઓન રેકોર્ડ સત્ય છે. કોઈ મુસલમાન કે ક્રિશ્ચિયન માં ગૌમાંસ ખાતો હોય ને તો પ્રદર્શન નથી કરતો કે આપણા હિન્દુ ભાઈઓ આહત થશે, એવો ગાયને માતા માને છે. આ રામચંદ્ર ગુહા આવી ટ્વીટ કરે છે, એનો ભાજપ સામેનો બાયસ થતો થાય છે, એનો જમણેરી આખી ધુરા સામેનો બાયસ થતો થાય છે અને આ પોલિટિકલ એજન્ડા સાથે વર્તનાર ઇતિહાસકાર છે. જો પોલિટિકલ એજન્ડા સાથે કોઈ વાર્તાકાર વર્તે કે કોઈ કવિ વર્તે તો એ સમજાઈ શકાય, ઇટ્સ અ ફિક્શન. પરંતુ ઇતિહાસકારે તો ઇતિહાસ તો દર્પણ કહેવાય, ઇતિહાસ હોય બતાવવાનું હોય. આપણે આ રોગચાળોમાં જે ઉપાયો કરી રહ્યા છે એપિડેમિક એક્ટ ના આધારે કરી રહ્યા છે. એક સદી પહેલાનો એપિડેમિક એક્ટ છે, એ વખતના ઇતિહાસના તથ્યોને આધારે તૈયાર થયો છે. પણ જપનભાઈ, આમાં વ્યક્તિગત રામચંદ્ર ગુહા માટે આપણે જે વાત કરીએ, વ્યક્તિગત જપનભાઈ આપણે માનવું કે ત્યાંની પોલિટિકલ પાર્ટીના એજન્ડાના ભાગરૂપે એક ટાર્ગેટ આપ્યો હતો, એ ટાર્ગેટ પ્રમાણે ટ્વીટ થઈ રહ્યા છે. એનું કારણ કહું તમને કે એમણે જે ફિલિપ સ્પ્રેટને આમાં ટાંક્યા છે, કારણ કે એમણે જે ટૂલનો ઉપયોગ કર્યો છે ગુજરાતને ડિસ્ક્રેડિટ કરવા માટે અને ગુજરાત અને બંગાળ વચ્ચેની એક ડિબેટ ઉભી કરી દેવા માટે, ગુજરાતીઓ અને બંગાળીઓ લડી પડે એ પ્રકારની ડિબેટ ઉભી કરવા જે સ્પાર્ક એમણે મૂક્યો છે, ફેલ ગયો છે. એમાં જે ફિલિપ સ્પ્રેટ નું કોટ એમણે ટાંક્યું છે, બીજાના ખભે બંદૂક મૂકવાનો ટ્રાય કર્યો છે. એ ફિલિપ સ્પ્રેટ હતા કોણ ભાઈ? ફિલિપ સ્પ્રેટ એક બ્રિટિશ કમ્યુનિસ્ટ હતા. અહીંયા સામ્યવાદનો ફેલાવો કરવા માટે ભારતમાં એમને મિશનમાં મોકલવામાં આવ્યા હતા. આ બધી બિલકુલ ફેક્ટ ચીજો છે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાનિક સભ્યો પૈકીના ફિલિપ સ્પ્રેટ એક હતા. આ ફિલિપ સ્પ્રેટ જે કાશ્મીરની સ્વતંત્રતા નહીં પણ એ વખતે વકીલાત કરતા હતા, શેખ અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળ કાશ્મીરને સ્વતંત્ર કરી દો. આ ફિલિપ સ્પ્રેટ જે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાપક છે, એને ગુજરાત વિશે કઈ કહ્યું એ સિલેક્ટિવલી રામચંદ્ર ગુહા ઉઠાવે છે. મારી પાસે અનેક આર્ટિકલ છે, રિઝવાનભાઈ પાસે પણ હશે. કેટલાય બ્રિટિશરો ગાંધી યુગમાં અહીં આવતા હતા, દાંડી યાત્રાનું કવરેજ કરવા અહીં આવ્યા હતા. અનેક આર્ટિકલો ગુજરાતના કલ્ચરને, સંસ્કૃતિને બિરદાવતા લખ્યા છે. પરંતુ સિલેક્ટિવ ઉઠાવવું, એજન્ડા પ્રમાણે ઉઠાવવું અને ફિટ બેસાડવું, રાજકીય આકાઓની કુર્નિશ બજાવવા, આ પ્રકારના ઇતિહાસકાર નથી. રામચંદ્ર ગુહાને હું ઇતિહાસકાર માનતો નથી. He is a distortionist, not historian, but historian કહેવાય છે. He is Agendian, not historian. ओके, कृष्ण कुमार जी क्या कहना चाहोगे इस पे? इस एक एजेंडा के तौर पर हम इनको देखा जा रहा है कि अगर पॉलिटिकल पार्टी का कोई एजेंडा है, वैसे भी पश्चिम बंगाल में इलेक्शन आ रहा है अगले साल, तो उसकी तैयारी में ये ट्वीट किया जा रहा है, तो इससे तो बहुत बड़ी
उलझन खड़ी हो सकती है ना। सांस्कृतिक तौर पे गुजरात और बंगाल को ये आमने सामने खड़े कर देना, और फिर वहां की जो प्रजा है, वहां के लोग हैं, वो लोग ट्विटर से फिर युद्ध करेंगे, ट्विटर युद्ध चलेगा। क्या है ये अग्नेश जी? पहले ये बात हम स्ट्रेट बोल चाहते हैं जो क्या है। हम लोग जो बंगाल का आदमी है जी, हम जनता है, हाँ जो इंडिया का जो इंडिपेंडेंट रहा है, भारत जो स्वाधीन हुआ है, इसलिए जो मेन सेनापति था वो एक था गांधीनगर का जन्म लेने वाला गुजराती महात्मा गांधी जी है जी, और एक है कलकत्ता का नेताजी सुभाष चंद्र बोस। बिल्कुल ये सुभाष चंद्र बोस का जन्म हुआ उड़ीसा में जी, तो स्वाभाविक ये क्या है, बंगाल और गुजरात कभी भी अलग नहीं है। जी जी ये जी, जो रामचंद्र जी ने जो ट्वीट किया है, हाँ बिल्कुल, हम लोग ये कलकत्ता का जो आदमी है, वेस्ट बंगाल का जो पीपल है, जी जी, ये पीपल लोग मैक्सिमम नहीं है, कोई पीपल लोग ये नहीं मानेंगे गुजरात अलग है, बंगाल अलग है। जी क्या है, पहले से बोलता है कलकत्ता है संस्कृति का राजधानी, ये बोलता है लोग। हाँ यस यस, क्या है, यहाँ पर सत्यजीत राय भी है, नेताजी सुभाष चंद्र बोस है, हेमंत मुखोपाध्याय है और सारे बंगाली लोग है, ये कल्चरल काम करता है, पंडित रविशंकर भी है, ये सब बोलता है। नहीं कृष्ण कुमार जी सवाल मेरा ये है कि हम बोलता है इस कल्चर को जानबूझकर पॉलिटिक्स बनाने की कोशिश हो रही है। लेकिन ये रामचंद्र जी है, थोड़ा बहुत जयपन पाठक जी जो बोल रहा है, हम उसके साथ सहमत है। वे ये एक फिल्म स्प्रेड करके एक कम्युनिस्ट लोग का कोट करके वो बोल दिया है, बहुत अच्छा से, बहुत चातुरी से ये ट्वीट किया है। ये मैं नहीं बोल रहा है, दूसरों जो बोला है, लेकिन यह है हम लोग जो स्टूडेंट लोग है, रामचंद्र जी तो हमारा मास्टर है, बिल्कुल, वो टीचर है सब जी, तो वे टीचर के पास हम क्या सीखेंगे? हम लोग तो सीखेंगे क्या? वे बहुत चातुरी से ट्वीट के हम लोग नहीं बोला है, हाँ, ये स्प्रैट ने बोला है बोल के ये बोल दे, वो कोशिश कर रहा है बंगाल और गुजरात का डिबेट करने के लिए। आज तो सुबह सुबह नरेंद्र मोदी जी जो प्राइम मिनिस्टर जो भाषण दिया है, एक चेंबर ऑफ कॉमर्स का स्टेट में बोला है जूट इंडस्ट्री के बारे में, बंगाल का जूट इंडस्ट्री के बारे में मॉर्निंग में बोला है, जूट इंडस्ट्री के बारे में एक गुजराती ने और एक बंदा ने गुजरात के बंगाल का अलग करना चाहता है। हम बंगाल का जो लोग है, जर्नलिस्ट नहीं सिर्फ जर्नलिस्ट लोग है, हम बहुत साथ बात किया है, दोपहर से बहुत के साथ बात किया है, बोले ये अच्छा नहीं है जो किया है, ये उसका नहीं। लेकिन कृष्ण कुमार जी जैसे गुजरात के लोगों ने इसका विरोध किया है, भले ट्विटर से विरोध किया है, वहां आप जो बोल रहे हो, आप उनको जिस तरह की बात कर रहे हो ये गोवा के बारे में, लेकिन वहां के लोग भी ट्विटर से वहां पे विरोध कर रहे हैं क्या? ऐसा लग रहा है आपको कि उनकी बातों से सहमत नहीं है वो लोग? क्या स्ट्रेट बात किया है, कलकत्ता का पंडा लोग, कलकत्ता का जो आदमी है, ये रामचंद्र गुहो का बात का कोई ध्यान नहीं देता है, इसका कोई इंपॉर्टेंस ही नहीं देता है। वो क्या उसका ट्वीट के बारे में रीट्वीट करे क्या, ये रामचंद्र गुहो का इंपॉर्टेंस बढ़ जाएगी, इसलिए ये सब उसका नहीं। तो किसके कहने पर ये ट्विटर एक बंदा नहीं, एक करने की वजह क्या लग रही है आपको? किसके कहने पर किया होगा उन्होंने? ऐसे ही उनको इच्छा हो गई कि चलो गुजरात के बारे में कुछ रामचंद्र जी ने किया है। हम एक हिस्ट्री का स्टूडेंट होने का बात देख रहा है, हम जयपन पाठक के साथ भी एक सहमत है। वो बोल रहा है पहले से रामचंद्र गुहो का ये नतीजा है, ये उसका स्टाइल है न्यूज पर रहने का। ये जो एनसीआरटी का जो मामला हुआ है, वो जो हुआ है उस टाइम तो हुआ जबरदस्ती पुलिस के साथ लड़ाई करने का फोटो लिया है। हाँ बिल्कुल, हम ऐसे तरफ क्या ये कम्युनिस्ट का कल्चर है, एक चीज पूछनी है आपसे, कम्युनिस्ट का कल्चर है, हम बंगाल में देख रहा है कम्युनिस्ट का कल्चर है। इलेक्शन को ध्यान में रख के पश्चिम बंगाल में, कलकत्ता में ऐसा कोई प्रोपेगेंडा चल रहा है क्या कि वहां पे गुजरात, क्योंकि गुजरात के बड़ा प्रधान देश को संभाल रहे हैं अभी, गुजरात में से निकले हुए, और वो अभी देश चला रहे, और साथ में गुजरातियों के बारे में ऐसी बातें की जानी, तो वहां ऐसा कोई प्रोपेगेंडा चल रहा है इलेक्शन के तौर पर देखा जाए तो? नहीं, ये कोई प्रोपेगेंडा नहीं चला। क्या रामचंद्र गुहो ने थोड़ा 1.5 साल पहले कलकत्ता में आया है, वो यहाँ का कॉन्फ्रेंस पे एक सेमिनार में पार्टिसिपेट हुआ, सेमिनार के पार्टिसिपेट लेने के बाद ममता बनर्जी के गवर्नमेंट के बारे में बात किया है। क्या है उस बात करने का न्यूज का हेडलाइन हो सकता है, इसलिए बात किया है। हम लोग की जनता है, रामचंद्र गुहो सिर्फ नहीं, ये कम्युनिस्ट का कल्चर है। और दूसरा जो बोल रहा है क्या है, कलकत्ता का
आप ये एक इंफॉर्मेशन लीजिए, आप डेटा कलेक्शन के आप देखिए, इंफॉर्मेशन लीजिए। ममता का जो खुद कॉन्स्टिट्यूंसी है, भवानीपुर असेंबली कॉन्स्टिट्यूंसी, उस कॉन्स्टिट्यूंसी का 30% वोटर गुजराती है। गुजराती का प्रोग्राम में ममता जाता है। हम ममता के बारे में यहाँ पे बात नहीं बोलते, लेकिन क्या बोल रहा है, क्या है उसका गुजराती का वोट में ममता चुनाव जीत रहा है। क्या है यहाँ पर, वो गुजराती कम्युनिटी का, मेरा बहुत दोस्त है, उसका एक स्लोगन है, पार्लियामेंट में मोदी, असेंबली में दीदी। ये लास्ट इलेक्शन में 2016 में बात किया है, अभी भी बात कर रहा है। लेकिन अभी ये इलेक्शन का टाइम नहीं है, थोड़ा बहुत पहले पाठक जी के साथ बात हो रहा है, नॉन फॉर्मल बात हो रहा है, उस टाइम हम लोग बोलता है। अभी वेस्ट बंगाल का इलेक्शन के बारे, वेस्ट बंगाल अभी फाइट कर रहा है, होल इंडिया फाइट कर रहा है कोरोना नहीं, फाइट तो पूरा देश कर रहा है कोरोना के सामने, लेकिन अभी से जैसे जपन भाई ने बताया, फाइट कर रहे हैं, जपन भाई ने बताया कि अभी से एक प्लेटफॉर्म तैयार किया जा रहा है ना। नहीं, रामचंद्र का प्लेटफॉर्म में वेस्ट बंगाल का आदमी का कोई नहीं लड़ेगा। रामचंद्र का साथ यहाँ का कॉमन पीपल का नहीं है। और क्या ये जो कम्युनिस्ट लोग है वेस्ट बंगाल में, कम्युनिस्ट लोग धीरे धीरे 2-3% में आ गया है। यहाँ का भाजपा मेन अपोजिशन में अभी आ गया है, अभी ऑलरेडी आ गया है। 18 सीट भाजपा का मिला है पार्लियामेंट इलेक्शन 42 में, मेन अपोजिशन हो गया है। ये कोशिश कर रहा है अगले असेंबली में पावर में आने के लिए। क्या रामचंद्र कम्युनिस्ट का कोई बात नहीं है, इसी तरह बात क्या है। જપન ભાઈ પત્રકાર તરીકે આનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો કે અત્યારે ખરેખર આપણે એવું માની લઉં કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને એજન્ડા ત્યાં ઉભો કરવામાં આવી રહ્યો છે, એટલા માટે ટ્વીટ થઈ રહ્યું છે। બીજી બાબત, આની ઇમ્પેક્ટ શું પડી છે કે જો આ પ્રકારે હજી આગામી સમયમાં આ પ્રકારનો કોઈ પ્રચાર પણ થાય બંગાળ અને ગુજરાત માટેનો, કારણ કે ઇલેક્શન ભલે પશ્ચિમ બંગાળમાં આવશે, પણ પ્રચાર માટે જે ગુજરાતીઓનું યોગદાન, ગુજરાતીની ભૂમિકા ત્યાં કદાચ જોવા મળે વોટિંગ માટે, તો લાગે છે આપને કે આ પ્રકારનો વાર પ્રહાર ચાલ્યા કરે ને એની ઇમ્પેક્ટ પ્રજા પર પડી શકે? ભદ્રેશભાઈ, પહેલા તો હું કહું કે હું શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો હતો અને સુબ્રનીલ દાસ સાહેબે વારંવાર મારો રેફરન્સ આપ્યો, જપનભાઈએ કહ્યું એ બરાબર છે, જપનભાઈએ આ કહ્યું, જપનભાઈએ તે કહ્યું। તો મારી ગુજરાતી એ બંગાળી માણસ સમજી શકે છે આટલા કિલોમીટર દૂર, એ આપણું ભારત છે। સાચી વાત છે। બીજું તમને કહું, સુષ્મા સ્વરાજે એક વખત, કારણ કે આ કમ્યુનિસ્ટો એમ માનતા હોય છે કે ભારત વિવિધ સ્ટેટ્સ નો સમૂહ છે, એટલે સ્ટેટ્સ એટલે એ લોકો જાણે કોઈ દેશ હોય એ પ્રમાણેની વાત કરતા હોય। સુષ્મા સ્વરાજ એક વખત લોકસભામાં સોમનાથ ચેટર્જીને કહ્યું હતું કે તમે બંગાળમાં રહો છો ને, તમારું નામ સોમનાથ છે, એ આપણું ભારત છે। સોમનાથ આ કિનારે છે, તમે પેલા કિનારે પર, તમારા મા બાપે તમારું નામ સોમનાથ રાખ્યું, ધેટ ઇઝ ઇન્ડિયા। એટલે મને આ સુબ્રનીલ દાસ સાહેબ મારું ગુજરાતી સમજે છે અને એનો રેફરન્સ આપ્યો, ખૂબ પસંદ પડ્યું। અને આ જ વાત છે, આજ રામચંદ્ર ગુહાએ આ જ ફાચર મારવી હતી। અને તમે ઉત્તર પ્રદેશમાં જોયું, તમે જે પ્રશ્ન પૂછ્યો એના જવાબ પર આવતો, તો ત્યાં ગુજરાત કે ગધે શબ્દ વાપરવામાં આવ્યો હતો, તમને યાદ હોય તો। બરાબર, નરેન્દ્રભાઈ ને અમિતભાઈ માટે ગુજરાત કે ગધે શબ્દ વાપરવામાં આવ્યો। અને બીજું એક એ વખતે ત્યાં અખિલેશે કહ્યું હતું કે અમારા યુપી માંથી આટલા બધા લોકો સેનાના શહીદ થાય છે, ગુજરાતમાંથી કોણ શહીદ થયું, એ પ્રશ્ન પણ પૂછ્યો હતો। જે શહીદ થયું ને 10 વર્ષનું, આખું લિસ્ટ મેં ટ્વીટ ના થ્રેડ પર મૂક્યું હતું, એમાં ગુજરાતીનું સેંકડો લોકોએ ફેરવ્યું હતું એ લિસ્ટ કે ગુજરાતમાંથી આટલા લોકો શહીદ થાય। અને આજે બી કોઈ શહીદ થાય ને હું લિસ્ટ બનાવું છું, ભવિષ્યમાં કોઈ આવા આવે। પણ તમે જોયું કે એમણે મૂકી ખાધી ત્યાં યુપીમાં, હારી ગયા, પ્રચંડ બહુમતીથી ભાજપ જીત્યું। એટલે આવો કોઈ ગુજરાતી વર્સિસ બંગાળી કે આવા કોમ્યુનિસ્ટો નો, જેના કોમ્યુનિસ્ટો તો લડાવવામાં જ હોય નહીં, પણ જપનભાઈ આની ઇમ્પેક્ટ શું, જપનભાઈ આની ઇમ્પેક્ટ શું પડી શકે? મારો સવાલ એ હતો જપનભાઈ, ગરીબને લડાઈ નાખવા, હા યસ, બિલકુલ બિલકુલ, લોકોને બીજી કાસ્ટના લોકો સાથે લડાઈ નાખવા, આ જ કમ્યુનિસ્ટ એજન્ડા હોય છે વર્લ્ડ ઓવર। હવે સફળ થતો નથી, આપણે ત્યાં તો બિલકુલ નહીં થાય સફળ। ઓકે, યસ। ઇતિહાસવિદ તરીકે રિઝવાનભાઈ, મારો મૂળ સવાલ એ પણ હતો કે આમાં પ્રજા પર કોઈ ઇમ્પેક્ટ પડે છે ખરી, કે આખરે પછી દ્વેષ ભાવના ઉભી થાય લોકોમાં, જયારે અહીંયા દેશના ભાગલાની વાત જયારે વર્ષો પહેલા કરવામાં આવતી હતી, અને હવે ત્યારે એક ચૂંટણીના એજન્ડાના ભાગરૂપે બે રાજ્યો વચ્ચે આ પ્રકારની સ્થિતિ ઉભી થાય, એવી કોઈ આશંકા આપને લાગે છે આગામી સમય માટે કે